ચાલો આજે આપણે ભારતની એક એવી સફર પર નીકળીએ જ્યાં જીવનના રંગો અને પ્રકૃતિની શક્તિ બંને એકબીજા સાથે એક અનોખા તાલમેલમાં જોવા મળે છે. આજે આપણે આ અદ્ભુત સંગમને જરા નજીકથી સમજવાની કોશિશ કરીશું. ક્યારે વિચાર્યું છે કે કોઈ પણ જગ્યાની સાચી ઓળખ શું હોય છે? શું એ ત્યાંના પહાડો છે, નદીઓ છે કે પછી ત્યાંની મોટી મોટી ઇમારતો? ના, સાચો જવાબ આ બધાથી ઘણો ઊંડો છે. એ સાચી ઓળખ તો ત્યાંના લોકોના દિલમાં વસે છે. એમના ગીતોમાં, એમના ભોજનના સ્વાદમાં અને એમના તહેવારોની ઉજવણીમાં. જુઓ આ તસવીર. જ્યારે લોકો આ રીતે એકસાથે મળીને કોઈ ઉત્સવ મનાવે છે, ત્યારે જ એ સ્થળની સાચી સંસ્કૃતિ જીવંત થાય છે. તો આપણી આ સફરની શરૂઆત કરીએ પશ્ચિમ ભારતથી. એક એવી ભૂમિ જ્યાં રણની સોનેરી રેતી છે, લોકોના પોશાકોમાં ઘેરા રંગો છે અને જીવનના દરેક પ્રસંગને ઉત્સવની જેમ જીવવામાં આવે છે. અહીં આપણે ખાસ કરીને એ જોઈશું કે કેવી રીતે આ પ્રદેશના તહેવારો, લોકોના પહેરવેશ અને એમનો ખોરાક આ જગ્યાને એક આગવી ઓળખ આપે છે. અહીંનો પહેરવેશ જુઓ, એ માત્ર એક પરંપરા નથી, પણ ત્યાંની આબોહવાને કેટલી અનુકૂળ છે. રાજસ્થાનના રંગબેરંગી ઘાઘરા ચોલી અને પુરુષોના ધોતી અંગરખા રણની સખત ગરમીમાં પણ રાહત આપે છે. તો બીજી તરફ ગુજરાતમાં પરંપરાગત સાડી અને કુર્તા ઝબ્બો ત્યાંના લોકોની સાદગી અને સંસ્કૃતિને ખૂબ સુંદર રીતે દર્શાવે છે. અને ભાઈ, ગુજરાતની વાત આવે અને ગરબાનું નામ ના આવે એવું તો બને જ નહીં. નવરાત્રિના એ 9 દિવસોમાં તો આખું રાજ્ય ઢોલના તાલે ઝૂમી ઉઠે છે. રાસ ગરબા એ ખાલી એક નૃત્ય નથી, એ તો ગુજરાતના લોકોનો જીવંત ઉત્સાહ છે. અને હા, એની સાથે જ હોળી અને જન્માષ્ટમી જેવા તહેવારો પણ અહીંની રોનકને 4 ચાંદ લગાવી દે છે. ચાલો હવે પશ્ચિમના રણમાંથી સીધા જઈએ દક્ષિણના લીલાછમ દરિયાકિનારા તરફ. અહીંની દુનિયા સાવ અલગ જ છે હો. અહીંના ભોજન, પરંપરા અને જીવનશૈલી પર દરિયાની એક ઊંડી છાપ જોવા મળે છે. તો દક્ષિણમાં શું ખાસ છે? ચાલો જાણીએ એમના મુખ્ય તહેવારો, એમનો મુખ્ય ખોરાક અને એમના પરંપરાગત પહેરવેશ વિશે જે તેમને આખા ભારતથી અલગ પાડે છે. દક્ષિણ ભારતના તહેવારોની ભવ્યતાનો અંદાજ તો આ મંદિરના રથ પરથી જ આવી જાય છે. તમિલનાડુ જેવા રાજ્યોમાં જ્યારે રથયાત્રા નીકળે છે, ત્યારે હજારો લોકોની શ્રદ્ધા અને ભક્તિનું જે દ્રશ્ય સર્જાય છે ને, એ ખરેખર અવિસ્મરણીય હોય છે. હવે ખાવા પીવાની વાત કરીએ તો અહીં એક મજેદાર તફાવત છે. જ્યાં ઉત્તર અને પશ્ચિમ ભારતના લોકોની થાળીમાં રોટલી એટલે કે ઘઉં મુખ્ય હોય છે, ત્યાં દક્ષિણ ભારતમાં ભોજન ચોખા વગર અધૂરું ગણાય છે. આ નાનકડી વાત બતાવે છે કે જમીન અને પાણી જેવી ભૌગોલિક પરિસ્થિતિઓ આપણા ખોરાકની આદતોને કેવી રીતે ઘડે છે. દક્ષિણના તહેવારો પણ એટલા જ રંગીન અને અનોખા છે. જેમ કે કેરળમાં ઓણમનો ઉત્સવ, જે ફૂલો અને સમૃદ્ધિની ઉજવણી છે. તો તમિલનાડુમાં પોંગલ, જે સૂર્યદેવ અને નવી ફસલનો આભાર માનવાનો તહેવાર છે. આ સિવાય નવરાત્રિ અને મહાશિવરાત્રિ પણ ખૂબ જ શ્રદ્ધાથી ઉજવાય છે. અત્યાર સુધી આપણે જોયું કે ભૂગોળ કેવી રીતે રંગબેરંગી અને સુંદર સંસ્કૃતિઓ રચે છે. પણ વાર્તામાં એક વળાંક છે, જે ધરતી જીવન આપે છે. તે જ ધરતી ક્યારેક શક્તિશાળી અને ક્યારેક વિનાશક પણ બની શકે છે. તો હવે આપણે ઉજવણીના રંગોમાંથી થોડું હટીને પ્રકૃતિના પ્રકોપની વાસ્તવિકતા તરફ વળીશું. આ વિભાગમાં આપણે એ કુદરતી આફતો વિશે વાત કરીશું જેનો સામનો અહીંના લોકોને અવારનવાર કરવો પડે છે. કારણ કે કોઈ પણ જોખમને સમજવું એ જ તો સુરક્ષા તરફનું પહેલું પગલું છે. સૌથી પહેલાં વાત કરીએ ભૂકંપની. હવે ભૂકંપ એટલે શું? સાવ સાદી ભાષામાં કહીએ તો જ્યારે પૃથ્વીના પેટાળમાં રહેલી પ્લેટ્સ એકબીજા સાથે ટકરાય છે, ત્યારે જમીન ધ્રુજી ઉઠે છે. અને આ ધ્રુજારી જ ભૂકંપ છે. હવે માની લો કે ભૂકંપ આવે તો શું કરવું? સૌથી પહેલી અને જરૂરી વાત છે શાંત રહેવું. ગભરાઈને બહાર દોડવાને બદલે કોઈ મજબૂત ટેબલ નીચે આશરો લેવો, કાચની બારીઓથી દૂર રહેવો અને જો બહાર હોવ તો ઇમારતોથી દૂર કોઈ ખુલ્લી જગ્યા શોધવી. અને હા, લિફ્ટનો ઉપયોગ તો ભૂલથી પણ ન કરવો. બીજી એક મોટી આફત છે પૂર. અને સારી વાત એ છે કે એની ચેતવણી આપણને ઘણીવાર પહેલાંથી મળી જાય છે. તો તૈયારી માટે સમય હોય છે. સમાચારો પર સતત ધ્યાન આપતા રહો. ઘરનો જરૂરી સામાન, અનાજ અને પીવાનું પાણી કોઈ ઊંચી જગ્યાએ મૂકી દો અને એક ઇમરજન્સી કિટ હંમેશા તૈયાર રાખો.
અને જ્યારે પૂરનું પાણી આવી જ જાય ત્યારે શું? ત્યારે પણ ઘરમાં જ કોઈ ઊંચી અને સુરક્ષિત જગ્યાએ રહેવું. પીવાનું પાણી હંમેશા ઉકાળીને જ પીવું અને બહારનો ખોરાક ટાળવો. જ્યાં સુધી કોઈ સુરક્ષિત જગ્યાએ જવું ખૂબ જરૂરી ન હોય ત્યાં સુધી ઘરની બહાર નીકળવાનું સાહસ ન કરવું. હવે વાત કરીએ સુનામીની. સુનામી એટલે શું ખબર છે? જ્યારે દરિયાની અંદર એના તળિયે ભૂકંપ આવે છે ત્યારે એ પાણીમાં વિશાળ અને ખૂબ જ શક્તિશાળી મોજા પેદા કરે છે. આ મોજાઓની હારમાળા જ્યારે કિનારા પર ત્રાટકે છે ત્યારે એને આપણે સુનામી કહીએ છીએ. સુનામીની ચેતવણી મળે ને તો 1 સેકન્ડ પણ બગાડ્યા વગર બસ દરિયાકિનારાથી દૂર કોઈ ઊંચાણવાળી જગ્યા તરફ ભાગવાનું. જ્યાં સુધી અધિકારીઓ તરફથી બધું સુરક્ષિત હોવાની સૂચના ન મળે ત્યાં સુધી પાછા ફરવાની ઉતાવળ બિલકુલ નહીં. અહીં સમય જ જીવન બચાવે છે. તો આ આખી વાતનો સાર શું નીકળ્યો? એ જ કે ભારતની સંસ્કૃતિ અને એની ભૂગોળ એ એક જ સિક્કાની બે બાજુ છે. અહીંના લોકોએ સદીઓથી પર્યાવરણ સાથે તાલમેલ બેસાડ્યો છે, પછી ભલે પહેરવેશ હોય કે ખોરાક. અને આ જ સમજ તેમને પ્રકૃતિના મોટામાં મોટા પડકારોનો સામનો કરવાની હિંમત અને શક્તિ આપે છે. તો અંતે એક સવાલ સાથે તમને છોડી જઈએ છે. જરા વિચારજો, શું કોઈપણ જગ્યાની સંસ્કૃતિ અને ત્યાંના કુદરતી પડકારોને એકબીજાથી અલગ કરી શકાય? કે પછી લોકોની જીવવાની દરેક રીત એ હકીકતમાં એ પડકારોનો સામનો કરવાની જ એક કળા છે? આના પર જરૂર વિચાર કરજો.